નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. બધા વિજ્ઞાનની એસએમ કાઢશે. પાઠ 10 જે આપણે તરુણાવસ્થા તરફ પહેલો જે લીધો હતો ચેપ્ટર, એનું રિવિઝન જોઈ લઈએ. ક્રમશઃ આપણે બધા એસએમમાંથી પાઠનું રિવિઝન જોઈ લઈશું, એટલે તમને મંથલી પરીક્ષા કે એક્ઝામ લેવામાં આવે એમાં તમને કામ લાગે. કોઈ પણ પ્રશ્ન જે એક્સ્ટ્રા હોય, કદાચ એસએમમાં તમને પૂછ્યો હોય અને પાઠ્યમાં ન હોય તો આપણે સમજી લઈએ કે બીજા પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે, એ પણ હું તમને સમજાવતી જાઉં છું. પછી એમ કહેતા નહીં કે પેપરમાં દીદી તમે આમ શું કામ પૂછ્યું, એસએમમાં નથી, એવું હોય નહીં. હંમેશા મેં તમને અગાઉ પણ કીધેલું કે ગોખવાનું નહીં, ગોખેલું વસ્તુ યાદ રહે, લાંબા ટાઈમ સુધી રહે નહીં. એટલે એ રીતે યાદ રાખવાનું કે એક પ્રશ્ન તમને પૂછેલો હોય એમાંથી બીજા કેટલા બધા પ્રશ્ન નીકળી શકે, એ પણ તમારે સાથે સાથે જોતું જવાનું. જો હું આ પાઠમાં તમને શીખવાડતી જઈશ. પહેલો પ્રશ્ન છે વિકલ્પમાં, તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે ઉચિત ખોરાકથી તેમના મગજનો વિકાસ થાય છે, તો એ વસ્તુ ખોટી છે. પછી તમને સી આપેલું છે કે તરુણને બધા સમયે ભૂખ લાગતી હોય છે, તો એ પણ ખોટું છે. તરુણમાં સ્વાદાંકુરોનો વિકાસ પૂર્ણ થયેલો હોય છે, તો એ પણ શું છે, ખોટું છે. તો બી શું છે કે શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. જે આપણા શરીરમાં વૃદ્ધિ થાય છે એના માટે ખોરાક જોઈએ છે એને. બીજું છે નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે? ચિપ્સ, નૂડલ્સ, કોકાકોલા, પીઝા, બર્ગર શું આવે? તો કે રોટલી, દાળ, ભાત ને શાક. ત્રીજું, મનુષ્ય સહિત ઘણા બધા અન્ય પ્રાણીઓ નિશ્ચિત વચ્ચે પહોંચ્યા પછી જ કંઈક ક્રિયા કરી શકે છે. શું કહે છે કે મનુષ્ય છે એ ઘણા બધા અન્ય પ્રાણીઓ જે છે બધા એ નિશ્ચિત વય, મતલબ કે એની નક્કી કરેલી વય અથવા તો એનું જે ઉંમર લાયક, જે કઈ પ્રક્રિયા કરવા માટે એ લાયક થઈ જાય છે કે જ્યારે એ વયે પહોંચી જાય, મતલબ એની ઉંમર થઈ જાય છે ત્યારે એ પ્રક્રિયા કરી શકે છે. પાચન તો કે નહીં, પાચન તો એ રેગ્યુલર કરતા જ હોય છે. ઉત્સર્જન તો પણ નહીં. શ્વસન તો એ તો ડેઈલી રોજબરોજની પ્રક્રિયા થઈ આ બધી તો. પરંતુ ડી છે જે પ્રજનન, એ એને નિશ્ચિત વયે પહોંચે ત્યાર પછી જ એ ક્રિયા કરી શકે છે. ચોથું છે મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો કે 23 જોડ હોય છે. પરંતુ જો એમ પૂછે ને કે રંગસૂત્રો કેટલા હોય છે, તો 23 + 23 કેટલા થાય? 46 થાય ને, તો જવાબ 46 આવે. આ પણ યાદ રાખવાનું. પાંચમું છે કઈ વય જૂથનો ગાળો તરુણ અવધિનો છે? આપણને પાઠ જોયો તો ત્યારે જ આવી ગયું 11 થી 18 વર્ષ. છોકરાઓમાં કંઠમણી વાસ્તવમાં શું છે? તો કે સ્વરપેટી છે. કઈ ગ્રંથિની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલી થાય છે, મતલબ કે ખીલ થાય છે? પિટ્યુટરી ગ્રંથિ, પ્રશ્વેત ગ્રંથિ કે તેલ ગ્રંથિ? તો બી અને સી બંને આવશે. જે આપણે જોઈ ગયા અગાઉ કે પ્રશ્વેત ગ્રંથિ છે અને તેલ ગ્રંથિ છે, એ બંને આપણા ચહેરા પર શું થાય છે? ખીલ થાય છે. એના કારણે ખીલીની જગ્યાએ અહીં તમારે ખીલ એવું કરી નાખવાનું છે. અહીં તમને ખીલી આપેલું છે, ત્યાં ખીલ કરી નાખવાનું. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આઠમો પ્રશ્ન છે કે HIV સંક્રમણથી કયો રોગ થાય છે? તો કે એઇડ્સ, સાર્સ, ગોઈટર કે ડાયાબિટીસ? તો HIV જે આપણે છેલ્લે ભણી ગયા હતા એમાં જોયું હતું HIVથી કયો રોગ થાય? તો કે એઇડ્સ થાય છે. જો તમારી એસએમમાં સાથે સાથે જોતું જવાનું દીદી ક્યાં બોલે છે એ પણ ખાલી જગ્યામાં પેલું છે, ખાલી જગ્યા દરમિયાન ઊંચાઈમાં વધારો થવો સૌથી મોટો દેખીતો બદલાવ છે, જે આપણે જોઈ શકાય એવો બદલાવ. તો કયા અવસ્થા દરમિયાન? તો કે યૌનારંભમાં. બીજું છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને ખાલી જગ્યા ગ્રંથિઓ કહે છે? તો કે નલિકાવિહીન ગ્રંથિઓ. ત્રીજું, તરુણાવસ્થામાં થતા શારીરિક બદલાવ ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત હોય છે. કેના દ્વારા બધા બદલાવ થાય છે? તો કે અંતઃસ્રાવ, હોર્મોન્સના કારણે થાય છે. અંતઃસ્રાવ એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? હોર્મોન્સ. ચોથું, લોહીથી ભરપૂર ખોરાક ખાલી જગ્યા નિર્માણ માટે જરૂરી છે. ભરપૂર ખોરાક શા માટે જરૂરી છે? કે રુધિરના નિર્માણ, બ્લડ તો આપણા શરીરમાં બનવું જોઈએ ને, એના માટે શું જરૂરી છે? કે ભરપૂર ખોરાક. એક શબ્દમાં ઉત્તર આપણે જોઈએ કે છોકરીઓમાં તરુણાવસ્થાનો પ્રારંભ ક્યાં પહોંચ્યા? તો કે પેલું છે છોકરીઓમાં તરુણાવસ્થાનો પ્રારંભ છોકરાઓની સાપેક્ષે ક્યારે પ્રારંભ થાય છે? 1-2 વર્ષ પહેલાં થાય છે છોકરીઓમાં. ત્યાર પછી કહે છે કે છોકરાઓ અને છોકરીઓ કેટલા વર્ષની ઉંમર સુધીમાં પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે? તો કે 18 વર્ષ સુધી એની ઊંચાઈ વધે છે, પછી વધે
નહીં, ત્યાં સુધીમાં એને જેટલું ઊંચું થવાનું હોય એ થઈ ચૂક્યા હોય. ત્યાર પછી પાછળ જોઈએ સામેના પેજ ઉપર કયો પ્રશ્ન છે, તો કે ત્રીજો, મનુષ્યના પ્રજનન કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે, તો કે 23 રંગસૂત્રો. જો અહીં તમને ભૂલ છે, પ્રશ્નમાં તમને એમ પૂછે ને કે કેટલા રંગસૂત્રો હોય છે, એટલે તમારે જવાબ શું આવે, તો કે 46 આવવો જોઈએ, પણ અહીં ભૂલ છે. એટલે કે અહીં પ્રશ્નમાં એવું કહેવું જોઈએ કે કેટલા જોડ રંગસૂત્ર હોય છે. ત્યાર પછી તમારે અહીંયા બાજુમાં લખવું હોય તો લખી લેવાનું કેટલા જોડ. ચોથું છે કે વ્યક્તિના આહારમાં પર્યાપ્ત આયોડિન ન હોય તો શું થાય. શું કહે છે કે વ્યક્તિના આયોડિન મતલબ આપણે જે ખાઈએ છીએ એમાં મીઠું આપણા શરીરમાં જો ઘટતું હોય, પર્યાપ્ત આયોડિન આપણા શરીરમાં ન બનતું હોય તો શું થાય, આપણે ગળામાં ગોઈટર થાય છે. પાંચમું છે કે રોટલી, દાળ, ભાત અને શાકભાજી ધરાવતું ભારતીય ભોજન કેવો આહાર છે, તો કે સંતુલિત આહાર છે. વ્યાખ્યા આવી તરુણાવસ્થા. જો વ્યાખ્યામાં તમને તરુણાવસ્થા પૂછ્યું છે, હવે તમને કોઈ પણ પૂછી શકે. વ્યાખ્યા એટલે તો શું થાય, એનો મતલબ શું થાય ને એ આવે શું, તો કે વ્યાખ્યા. તમને એ પણ પૂછી શકે કે રુધિર એટલે શું, રુધિર રસ એટલે શું, એ પણ શેમાં આવી શકે, વ્યાખ્યામાં. તરુણાવસ્થા જોઈએ જીવનકાળની 2 અવસ્થામાં જેમાં શરીરની પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે તેને શું કહે છે, તરુણાવસ્થા કહે છે. ત્યાર પછીના એક વાક્યમાં પહેલો પ્રશ્ન જોઈએ કે મનુષ્યમાં વૃદ્ધિ ક્યારે શરૂ થાય છે, તો કે જન્મ સમયથી જ વૃદ્ધિ શરૂ થઈ જાય છે. આપણે જન્મી છીએ ત્યારથી જ આપણા શરીરમાં વૃદ્ધિ થવા માંડે છે. ત્યાર પછી છે મનુષ્યમાં તરુણાવસ્થાની ઉંમર ક્યાં સુધીની છે, તો કે મનુષ્યમાં તરુણાવસ્થાની ઉંમર 11 થી 18 કે 19 વર્ષ સુધીની. ત્રીજો છે તરુણાવસ્થામાં શાના કારણે વ્યક્તિ ઊંચો બને છે, તો કે એની જે હાડકાઓ, પગ અને હાથના હાડકા છે એની લંબાઈ વધે છે, એના કારણે આપણે જોયું હતું કે એની ઊંચાઈ વધે છે. વ્યક્તિની ઊંચાઈ શાના પર આધાર રાખે છે, તો કે માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર. કેના પર, તો કે એના દ્વારા જે જનીન આપણા શરીરમાં આવે છે એના ઉપર આધાર રાખે છે. ત્યાર પછી જોઈએ કે મનુષ્યના કોષ કેન્દ્રમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા હોય છે, તો કે 23. જે 23 જોડ છે તે. થાઇરોઇડ ગ્રંથિનો રોગ કયો છે, તો કે ગોઈટર. તમને એમ પણ પ્રશ્ન પૂછી શક્યો કે થાઇરોઇડમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, તો શું આવશે, તો કે થાઇરોક્સિન. કયો આવે, થાઇરોક્સિન. કેમાંથી ઉત્પન્ન થાય, થાઇરોઇડ ગ્રંથિમાંથી. કોઈ પણ પ્રશ્ન પાઠ્યને લગતો તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. તમારે એમ નહીં જોવાનું કે ISMમાં પ્રશ્ન આપેલો નથી. તમે એમ કંઈ પણ ન શકો કે દીદી આ ISMમાં પ્રશ્ન નથી, કારણ કે મેં તો તમારી પાઠ્યપુસ્તકના 2 પન્ના વચ્ચેનો પ્રશ્ન પૂછેલો છે ને, તો એટલું ધ્યાન રાખવાનું. અત્યારે આપણે હવે મોટા થઈ ગયા કહેવાય, એટલે પ્રશ્ન ક્યાંથી પૂછાઈ શકે એ બધું આપણે ધ્યાન લેતું જવાનું. 7મો છે સંતુલિત આહારનો અર્થ શું છે, તો કે સંતુલિત આહારનો અર્થ એટલે કે ખોરાકમાં પ્રોટીન હોવું જોઈએ, કાર્બોદિત હોવું જોઈએ, ચરબી હોવી જોઈએ, વિટામિન્સ તેમજ અન્ય ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી, એને શું કહેવાય, સંતુલિત આહાર. 8 છે આહારમાં સમાવિષ્ટ કઠોળ શરીરને શું પૂરું પાડે છે, તો કે તમે અગાઉ પણ ભણી ગયા હશો કે કઠોળ છે એ આપણને પ્રોટીન પૂરું પાડે. ત્યાર પછી વૈજ્ઞાનિક કારણોમાં પહેલું છે કે તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. શા માટે, તો કે જો અગાઉ આપણે જોયું હતું શેના કારણે થાય, તો કે પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે, ત્યારે પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિઓના સ્ત્રાવ વધી જાય. એના કારણે શું થાય કે ચહેરા પર તેલી ગ્રંથિઓનું પ્રમાણ વધારે હોય છે અને આ કારણે વ્યક્તિના શરીર પર કે ચહેરા પર ખીલ જોવા મળે છે. બીજું છે ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ. શા માટે, કે ડ્રગ્સનું એકાદ વખત પણ માત્ર જો આપણે ટેસ્ટ કે ઉપયોગ કરીએ તો તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થઈ જાય આપણને. તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે, પણ પછી તેની આદત છે એ બહુ બુરી થઈ જાય, મતલબ કે બહુ પડી જાય આદત, કે આપણે ડ્રગ્સ વગર રહી ન શકીએ. આગળ જતાં આ આદત હાનિકારક નીવડે છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરે છે. જો અહીં તમને બરબકાત આપ્યું છે, ત્યાં તમે લખી નાખજો બરબાદ કરી દે છે. ત્યાર પછી આપણે જોઈએ
તો આથી આપણે ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ. ટૂંકમાં ઉત્તરમાં પહેલો પ્રશ્ન જોઈએ. તરુણાવસ્થા કોને કહે છે? તેની અવધિ જણાવો. પહેલાં તો તમારે તરુણાવસ્થાની વ્યાખ્યા લખવાની છે, પછી એની અવધિ જણાવવાની છે. વ્યક્તિના શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તેવા પરિવર્તનો દર્શાવતી અવસ્થાને શું કહે છે? તરુણાવસ્થા. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18-19 વર્ષની ઉંમર સુધી રહે છે. આમ છતાં તેની અવધિ 13થી 18-19 વર્ષની ઉંમર સુધીની ગણવામાં આવે છે. બીજું છે વ્યક્તિની ઊંચાઈને અસર કરતા ઘટકો સમજાવો. જો વ્યક્તિની ઊંચાઈને અસર કરતા ઘટકોમાં આપણે જોયું હતું કે જનીન, આહાર બે મહત્ત્વના હતા. જોઈએ શું કહે છે કે વ્યક્તિની ઊંચાઈ લગભગ તેના માતા પિતાની ઊંચાઈ જેટલી જ હોય છે. એને વારસામાં જે જનીન પ્રાપ્ત થાય છે એની ઊંચાઈ છે એના પર આધાર રાખે છે. આહાર છે તો કે ઊંચાઈ વ્યક્તિ દ્વારા લેવાતા આહાર પર આધાર રાખે છે કે વૃદ્ધિમાં હાડકાઓ છે આપણા કે સ્નાયુઓ છે એની યોગ્ય વૃદ્ધિ માટે અમુક પોષણ જરૂરી છે આપણા શરીરમાં, એ જો મળી રહે તો એના પર પણ આધાર રાખે છે. ત્રીજું છે તરુણાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીના શારીરિક આકારમાં ક્યાં ફેરફાર થાય છે? તો કે તરુણાવસ્થા દરમિયાન છોકરામાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો તેમજ છાતીનો ભાગ વિસ્તૃત થાય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ કેવો થાય છે? પહોળો થાય છે. છોકરાઓમાં વૃદ્ધિને કારણે શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુઓનો વિકાસની સરખામણીમાં કેવો હોય? વધુ હોય. એટલે કે છોકરાઓ કેવા હોય? મજબૂત હોય થોડાક. આમ તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા ફેરફાર અલગ અલગ હોય છે. ચોથું છે એડ્સ કયા વાયરસથી થાય છે? તેનો ફેલાવો કેવી રીતે થાય છે? તો આપણે જોઈ ગયા એડ્સ રહ્યો HIV વાયરસથી ફેલાય છે, વાયરસથી થાય છે. અને એનો ફેલાવો કઈ રીતે? તો કે ઇન્જેક્શન હોય કે સોય સિરિંજ હોય એના દ્વારા થાય. બીજાનું કોઈ પણ એડ્સવાળા વ્યક્તિ હોય એનું ઇન્જેક્શન કે સિરિંજ આપણા શરીરમાં અડી જાય તો પણ આપણને એડ્સ થવાની શક્યતા છે. HIV ચેપગ્રસ્ત માતા પિતા દ્વારા સંતાનમાં પણ આવે, દૂધ દ્વારા આવી શકે. મમ્મીનું દૂધ પીતા હોય બાળક તો એમાં પણ HIV આવી શકે. HIV ચેપગ્રસ્ત વ્યક્તિ સાથેના જાતીય સંપર્ક દ્વારા પણ થાય. પ્રજનન પ્રક્રિયા જોઈ જાતીય સંપર્કમાં આવે તો પણ HIV ફેલાઈ શકે. પાંચમું છે સ્વાસ્થ્ય એટલે શું? સ્વાસ્થ્ય માટે કઈ બાબતો જરૂરી છે? સ્વાસ્થ્ય એટલે કે વ્યક્તિની શારીરિક અને માનસિક તંદુરસ્તી. સ્વાસ્થ્ય માટે આ બાબતો જરૂરી છે. કઈ? તો કે સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા, પર્યાપ્ત શારીરિક વ્યાયામ. આ બધું સ્વાસ્થ્ય માટે આપણને જરૂરી છે. છઠ્ઠું છે સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની આવશ્યકતા જણાવો. છો શું વ્યક્તિગત સ્વચ્છતા રાખવી પડે? તો કે સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની ખૂબ જ આવશ્યકતા છે. પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે આ અત્યંત જરૂરી છે કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધારે સક્રિયતાથી શરીરમાં શું થાય? દુર્ગંધ આવે છે. સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સારી રીતે સાફ કરવા જોઈએ. છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો સફાઈ રાખવામાં ન આવે તો બેક્ટેરિયાથી આપણને ચેપ પણ લાગી શકે છે. સ્વાસ્થ્ય જોખમાય છે, જેના કારણે આપણું સ્વાસ્થ્ય શું થાય? જોખમાય છે. ત્યાર પછીનો સામે આપણે મુદ્દાસર ઉત્તરમાં પહેલો ઉત્તર જોઈએ. પહેલો પ્રશ્ન જોઈએ કે સંતુલિત આહાર એટલે શું? આહારના ખાદ્ય પોષક પદાર્થો અને તે શું પ્રદાન કરે છે તેની માહિતી આપો. તમને જેટલું પૂછેલું હોય એ જ આપણે લખવાનું. પહેલું જવાબ જુઓ જોઈએ. સંતુલિત આહાર એટલે કે ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન્સ અને ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી હોય એને શું કહેવાય? સંતુલિત આહાર. હવે જુઓ જોઈએ તમને નીચે આપેલું છે કે શું શું પ્રદાન થાય. એમાં દાળ, ભાત, રોટલી, શાકભાજી ધરાવતું આપણું ભારતીય ભોજન દૂધ સંતુલિત આહાર છે ને? દૂધ શું ધરાવે? બધું ધરાવે. એમાં આહારના એક બાજુ આહારના પોષક પદાર્થો લખ્યા છે, બીજી બાજુ અગત્યતા એમાંથી શું મળે છે. ચલો જોઈએ. પહેલું લખ્યું છે કે દૂધ, માંસ, ઈંડા, કઠોળ. તો એમાંથી શું મળે છે આપણને? પ્રોટીન. બીજું છે અનાજ. તો અનાજમાંથી આપણને ઉર્જા એટલે કે કાર્બોદિત મળે છે. ત્રીજું છે તેલ, ઈંડા, માંસ. તો એમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે ચરબી. ત્યાર પછી છે ફળ, શાકભાજી. તો એમાંથી આપણને અમુક વિટામિન અને ખનિજ ક્ષારો પ્રાપ્ત થાય છે. તો તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આથી તેમને સંતુલિત આહાર પૂરો પાડવો જોઈએ.
પછી બીજો પ્રશ્ન છે કે તરુણ વ્યક્તિઓએ સ્વાસ્થ્ય જાળવવા માટે કઈ કાળજીઓ રાખવી જરૂરી છે? જે એનું સ્વાસ્થ્ય જળવાય એના માટે શું કરવું જોઈએ? તો એક તો આપણે સંતુલિત આહાર લેવો જોઈએ. જે બહારનું જે નિયમિત ભોજનના ભોગે ચિપ્સ છે, પેકિંગ ફૂડ છે કે જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે, આપણે જે દાબેલી, બર્ગર, પીઝા ખાઈએ છીએ એ ન ખાવા જોઈએ. ત્રીજું છે કે વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યે ખૂબ જ જાગૃત રહેવું જોઈએ. પર્સનલી સ્વચ્છતા, પોતાની રીતે પોતાનું શરીર તો સ્વચ્છ રાખી શકે ને, બીજાનું નહીં તો કાંઈ નહીં, પરંતુ આપણું શરીર સ્વસ્થ રહે એના માટે આપણે જાગૃત રહેવું જોઈએ. ચોથું છે સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગો સાફ કરવા જોઈએ. પાંચમું છે શરીરને ચુસ્ત રાખવા ખુલ્લી તાજી હવામાં ફરવું અને રમવું જોઈએ. એના કારણે શરીર કેવું રહે છે? ચુસ્ત રહે, સ્વસ્થ રહે. છઠ્ઠું છે વ્યક્તિએ વ્યાયામ, ચાલવું તેમજ મેદાનની રમતો રમવી જોઈએ. સાતમું છે નશાકારક પદાર્થોના સેવનથી દૂર રહેવું જોઈએ. મતલબ જે અમુક લોકો છે દારૂ પીતા હોય છે, કોઈ ડ્રગ્સ લેતા હોય છે, તો એનાથી કેવું દૂર રહેવું જોઈએ. એ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. 8 છે તો HIV સંક્રમણ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. HIV વાયરસવાળા વ્યક્તિ હોય, HIV જે એડ્સથી પીડિત લોકો હોય એનાથી દૂર રહેવું જોઈએ. મતલબ કે એના જાતીય સંપર્કમાં આવવું જોઈએ નહીં. તો આ આપણો જે તરુણાવસ્થાનો પાઠ હતો એસએમમાંથી જે આપણે રિવિઝન કરી લીધો. હવે તમારે લોકોને વાંચી લેવાનો છે એકવાર ઘરે જઈને નિરાતે, અને પછી પ્રશ્નો પાકા કરતું જવાનું ધીરે ધીરે, એટલે મંથલી આવે ત્યાં તમારે થઈ જાય. અને બને ત્યાં સુધી મંથલીમાં મોઢે લખવાની ટ્રાય કરવાની. જોઈને લખવાથી તમને કાંઈ ફાયદો થશે નહીં થાય, તમારું નુકસાન જ જવાનું છે, કારણ કે તમને ખબર નહીં પડે કે તમને કેટલું આવ્યું. જો તમે મોઢે લખશો તો તમને ખબર પડશે કે મને આટલું આવડી ગયું, આટલું બાકી રહ્યું. અહીંયા સુધી રાખીશું. અસ્તુ. જય હિન્દ.